હાલો છેલ્લા વ્લોગમાં આપણે આવી ગયા હતા વાડીએ, હજી ત્યાં જ છે વાડીમાં. મોટા ભાઈને આજુબાજુ વાળાને તડકો લાગી ગયો, એ બધા ભેગી ઝાડવાને છાયા. મને મારા ગુપ્ત સૂત્રો દ્વારા ખબર પડી કે જંગલી સિંહના બચ્ચાનું એક ટોળું વાડીમાં કરી ગયું છે, મારી ઉપર એટેક કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. પણ મેં મારી મંત્ર શક્તિથી હાથમાં ભાલો પ્રકટ કરી લીધો છે. પછી તો ચારણ કન્યાની જેમ હું દોડો સિંહના ટોળાના બચ્ચાની પાછળ. સિંહના ટોળાના બચ્ચાને વટાડી દેતા ખેતરના સેઢા. સિંહના બચ્ચાને એમ થઈ ગયું છે આજે તો ખરેખર કોક મળદાયરે ભેટો થઈ ગયો એનો. પછી આ મોટી થયેલી ઝારને નાના ઉગેલા શાકભાજી બીમાર પડી ગયા છે, તો આપણે એને દવા પાવાનો જુગાડ કરવાનો છે. અચ્છા, તો આપણે શાકભાજી માટે આ જુગાડ નામની દવાનો જુગાડ કરી લીધો છે. અને ભાઈએ દવા છાંટવાના પંપનો જુગાડ કરી લીધો છે. આ પબજીના પ્લેયરની જેમ એકલા એકલા ડાન્સ ચાલુ કર્યો કે હું આણે? નાનપણમાં જો ભણવાનું દફતર ખંભે નાખ્યો તો અત્યારે આ દફતર નો ખંભે નાખવું પડે. ये बड़ी अच्छी बात कही आप. મોટા ભાઈ શાકભાજીના છોડવાને ગોતી ગોતીને દવાથી નવરાવા માંડ્યા છે. પણ ઘરે પર દવા છાંટીને થાક્યા તો દૂધિયા દવાનું દફતર આવી ગયું છે આપણા ખંભે. શાબાશ બેટા. આપણે પછી શાકભાજીના છોડવાને પકડીને દવાથી નવરાવ્યા. પછી મારા હાથમાં આવી ગયો સુવર્ણ પદક મેળવનાર નીરજ ચોપડાનો ભાલો. પછી નીરજ ચોપરાની જેમ ઘડીક ભાલા ફેંક ચાલુ કર્યું. વાડીમાં થાક્યા પછી આ સાદી પાણીની બોટલ બિસ્લેરી તો હું ગંગાજળથી ને અમૃત લાગવા માંડ્યો. તો આપણે અમૃત બોટલનું ઢાંકણું ખોલીને બે ચાર અમૃતના ઘોરડા ફોડી લીધા. કોણ હે ये लोग? આપણે વાડીએ દવા છાંટી દીધી. ભાઈ આપણને ઇનામ તરીકે મૂળા આપવાના છે, આપી દીધા છે આપણને મૂળા. मजा आया. હાઈન પડી ત્યાં હું લંકાઈ ગયેલ મૂળા જેવો થયો. તો હું જાઉં છું ઘરે ને તમે લાઈક કમેન્ટ શેર ને ફોલો કરી નાખજો.